અમદાવાદ જિલ્લાના સાણંદ તાલુકાના અણદેજ ગામમાં આમ આદમી પાર્ટી દ્વારા જનસભા યોજાઈ। આ જનસભામાં આમ આદમી પાર્ટીના વિસાવદરના ધારાસભ્ય ગોપાલભાઈ ઇટાલિયાને ઘોડા ઉપર બેસાડીને આમ આદમી પાર્ટીના કાર્યકર્તાએ ફૂલહાર સ્વાગત કરવામાં આવ્યું હતું। આ સભામાં આવનાર તાલુકા પંચાયત જિલ્લા પંચાયતની ચૂંટણી લડવા માટે આહવાન કર્યું। આ સભામાં ગામના લોકો અને આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા। मैं આ સભા રાખી હતી जो હું આગેવાન છું આમ આદમી પાર્ટીનો હું આગેવાન છું અને મેં આ લાઇટ છે એનું મને બહુ દુઃખ થયું અને આ રોડ રસ્તામાં મેં નિવેદન આપ્યું હતું। નિવેદન આપ્યા પછી ત્રણ ગાડીઓ પાછી જઈ ત્યાર પછી અમે પછી એ લોકોએ ગાડીઓ દેખાઈ દીધી ગોપાલ ઇટાલિયાના બીકમાં આવવાના કારણે। હા એમના આવવાના કારણે એમને ખાડાપુર્યા। ગોપાલભાઈ ઇટાલિયાનું અણદેજ ગામમાં આવવાનું કારણ શું હતું અને શા માટે જનસભા કરવામાં આવી હતી? એ આવતી ચૂંટણી આવે એટલે જિલ્લા પંચાયતની તાલુકા પંચાયતની અને અમે બીજેપી કંટાળેલા છે એનો અમે અમારું અણદેજ ગામ જવાબ આપશે। અણદેજની બાજુમાં ગામ મારું આવેલું છે, રામપુરાથી હું આવ્યો હતો। અહીંયા કુલદીપસિંહ વાઘેલા તરફથી અહીંયા આગળ ભવ્ય આયોજન કરેલું હતું। ગોપાલ ઇટાલિયા અહીંયા આવ્યા હતા। એ સભામાં અમે અહીંયા આગળ લોકો ઉપસ્થિત હતા, ઘણા બધા આજુબાજુના ગામના લોકો પણ આવેલા હતા, અમે પણ આવેલા હતા અને સારી સભા રહી। ચાલુ વરસાદ પણ લોકો અહીંયા આગળ બે ધડક સીટમાં બેસી રહ્યા। ચાલુ વરસાદ હતો અને ખરેખર દુઃખની વાત તો એ કહેવાય કે અહીંયા આગળ ચાલુ સભા થઈ અને તરત જ જેવું ગોપાલ ઇટાલિયાજીએ માઇક હાથમાં લીધું અને લાઇટનો કાપ મૂકવામાં આવ્યો। એટલે એ દેખનતી વસ્તુ છે કે એનું કંઈકનું કંઈક રીઝન હોય છે, એટલે કે અચાનક તો લાઇટ જાય નહીં, વરસાદ પણ નહોતો, કશું પણ નહોતું, તો છતાં જેવું ગોપાલ ઇટાલિયાજી અહીંથી જાય છે અને તરત લાઇટ આવી જાય છે એટલે ખરેખર આ લોકશાહીમાં કોઈ ભંગાણ પડતું હોય એવું લાગે છે। ખરેખર બહુ દુઃખની વાત છે। એ ઘણા બધા લોકો 1000 થી 1100 માણસો આવ્યા હતા વગર લાઇટે। અહીં ઘણા બધા નાના બાળકો હશે, ફેમિલી હશે, એ લોકોને આવા વરસાદ પાણીનું અને એ લોકોને વગર લાઇટે રહેવું પડે। ખરેખર લડવું હોય તો સ્વૈચ્છિક લડવું જોઈએ, આવી બધી તાનાશાહી ના કરવી જોઈએ એવું મારું માનવું છે। અને ખરેખર સારી સભા હતી અને ગોપાલ ઇટાલિયાજીએ જે કીધું એ ખરેખર જાણવા જેવું અને સમજવા જેવી વાત હતી। ખરેખર આ ગામમાં ઘણા બધા રસ્તાનો વિષય છે, ઘણા બધા ગામમાં ઘણી બધી લાઇટો નથી, ઘણા એવા પણ લોકો છે કે જેને ઘર પણ નથી। ખરેખર આ ગામમાં લાઇટો નથી, એ લોકોના જે સત્તાવાર લોકો છે એ લોકોને લાઇટ આપવી જોઈએ। આવા લાઇટ કાપવાના કે લાઇટ લઈ લેવાના ધંધા ના કરવા જોઈએ। આ ખરેખર શરમજનક વાત છે, એનો જવાબ આવતી વિધાનસભામાં લોકો આપશે, એ 100%ની વાત છે। કેમેરામેન અફઝલ ખાન પઠાણ સાથે બહેલોલ મલેક, દિવ્યાંગ ન્યૂઝ, સાણંદ, અમદાવાદ।